ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી દોસ્તો, આજે 11મું ધોરણ ચેપ્ટર નંબર 5 ગતિ એની અંદર બળ એટલે કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકની અહીંયા બહુ જ બધી ઉપયોગી માહિતી. બળ કઈ રીતે કામ કરશે, બળના ઘટકો કયા, મહત્તમ સલામત ઝડપ, સાથે સાથે કેન્દ્રગામી બળ, બધી વસ્તુનું કોમ્બિનેશન એટલે આજનો લેક્ચર. જોઈએ પહેલો એમસીક્યુ દોસ્તો તમારી સામે છે. નંબર 1, એક માણસ મશીન ગનમાંથી કેટલા ગ્રામની, દોસ્તો તમે જોઈ શકો છો 40 ગ્રામ, m બરાબર 40 ભાગ્યા 1000, કારણ કે મારે કિલોગ્રામમાં જોવું પડે. ગોળીનો વેગ એટલે v 1200 મીટર પ્રતિ સેકન્ડ. વધુમાં વધુ આટલા ન્યૂટન બળ, ધેટ મીન્સ f 144 ન્યૂટન. તો દર સેકન્ડે કેટલી ગોળી છોડે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. F એમનો એ, T એમનો એ. તો શું યાદ કરો, વેગમાનનું સૂત્ર દળ ગુણ્યા વેગ, પણ એ તો એક ગોળીનું હતું. આવી n ગોળી છૂટે છે તો n વડે ગુણવા પડે, જ્યાં n that means number of bullets. હવે શું કરી શકાય? તમે કામ કરો ને બેટા, f નહીં તમારે n શોધવાનું. f t upon m force 144 t 1 સેકન્ડ, m 40 પર લઈ જાઓ 1000, વેગ 1200. બેટા 1 2 3 1 2 3 કટ, 12 નો વર્ગ 144 થાય એટલે 12, 4 તરી 12 થઈ ગયું કામ. n બરાબર 3 આવશે. દર સેકન્ડે 3 ગોળીઓ છૂટશે. નેક્સ્ટ, ઘર્ષણ રહિત સપાટી પર m1 બરાબર 5 અને m2 બરાબર 4.8. દોસ્તો ગરગડીનો એમસીક્યુ આવે. ગરગડીનો એમસીક્યુ આવે એટલે મેં તમને કેટલીક શોર્ટ ટ્રિક શીખવાડેલી છે તો યાદ આવી જાય. આપણે એક સરસ મજાની ગરગડી દોરી દઈએ. એક જગ્યાએ 5 કિલોગ્રામ અને બીજી જગ્યાએ 4.8 કિલો, આ રીતે બે દળ છે. એમાં ઉદ્ભવતો પ્રવેગ, તો બેટા હું દાખલામાં અત્યારે સમયને બચાવું તો શોર્ટ ટ્રિક મેં શીખવાડેલી. ઉપર બાદબાકી, નીચે સરવાળો. તો 5 માઇનસ 4.8 અને નીચે 5 પ્લસ 4. દોસ્તો જી ની વેલ્યુ આપણે 9.8 લઈએ. તો નીચે 9.8, અહીંયા 9.8 અને બાદબાકી કરશો એટલે 0.2. આ બંને કટ. યસ માય ડિયર સ્ટુડન્ટ, જોઈ શકો છો રાઈટ આન્સર તમારો એ, જે તમને પ્રવેગ આપશે. નેક્સ્ટ, એક કારની છત પરથી નાના ગોળાને લટકાવેલ છે. જો કાર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો એને બનાવેલ કોણ? એટલે આ તમારી છત, તમે લોલકને લટકાવો છો એટલે આ ધારી લો કે કાર આગળની દિશામાં જાય છે તો એની પર આ દિશામાં બળ લાગવાનું. યસ સર. હવે તમે લટકાયું છે લોલક જેવી રચના એટલે કે નાનો ગોળો, તો એની ઉપર નીચે લાગતું બળ એ વજન બળ થવાનું mg. યસ સર. એને ઉધ્વ સાથે બનાવેલ કોણ થીટા, તો તમે સમજી ગયા હશો કે આ એંગલ બી થીટા. હા કે ના? તો ઘટક બનાવો. આ થયો તમારો t cos થીટા, આ ઘટક થયો તમારો t sin થીટા, કારણ કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો t sin થીટા ઇઝ ઇક્વલ ટુ માં ભાગ્યા t cos થીટા બરાબર mg. m કટ, tt કટ, તમારો જવાબ આવી ગયો tan થીટા બરાબર a બાય g. તો થીટા બરાબર tan ઇનવર્સ a ભાગ્યા g. તો a ભાગ્યા g આવશે
એટલે આ બંનેમાંથી એક આવશે. હવે આ જુઓ, કાળ આગળની દિશામાં જાય તો એ પાછળની દિશામાં ફેંકાય એટલે વિરુદ્ધ બળ ઉત્પન્ન થાય. સાઈડ પરફેક્ટ આન્સર થયો બી ફોર બોમ્બે. નેક્સ્ટ, એક કણ આટલી ત્રિજ્યા, ચલો ત્રિજ્યા આપી છે 20/π મીટર ના અચળ વેગથી સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે. ગતિ શરૂ કર્યાના 2 પરિભ્રમણ, તો નંબર ઓફ રોટેશન થયા 2, એનો સ્પર્શીય પ્રવેગ શું? હવે જ્યારે વસ્તુ ગોળ ફરતી હોય બેટા, તો તમને ખબર છે કે તમારે એની અંદર E ઇઝ ઇક્વલ આ પ્રવેગ છે અને ત્રિજ્યાવર્તી પ્રવેગ શૂન્ય થઈ જશે એટલે મારે સ્પર્શીય પ્રવેગ શોધવું પડશે. આર ઓમેગા. ઓમેગાની વાત કરીએ સર, અહીંયા આર ઓમેગા એ વપરાય અને v²/r પણ વપરાય. હવે મજાની વાત છે કે 2 પરિભ્રમણનો આમાં રોલ કઈ રીતે કરે, હે ને? બસ એ 2 પરિભ્રમણ માટે તમારે શબ્દોને સેટ કરવાના. ચલો જાતે વિચારો બેટા, 2 પરિભ્રમણનો કન્સેપ્ટ જ્યારે આપણી પાસે આવશે ત્યારે આપણે આની અંદર એક કેન્દ્રગામી પ્રવેગના કન્સેપ્ટ v² - v02 બરાબર 2ad મૂકી દઈએ. પણ વર્તુળના પરિઘની વાત કરશો તમારે આખું અંતર જોઈએ છે, હે ને બેટા? અહીં પ્લીઝ તમે ક્યાંય ઉતાવળ ના કરતા, એટલે તમે ખોટું સમજશો. તો ભાઈ ટોટલ ડિસ્ટન્સ એ 2πr, તો 2π r ની જગ્યાએ 20π કટ, તો ડિસ્ટન્સ મારું 30 નું 40 મીટર થાય. હા, એ 40 મીટર ડિસ્ટન્સ આવશે, કન્ફર્મ થયું. પણ શું 40 મીટર કહેવાય? ના, અહીં તો શીખવાનું છે કેટલા પરિભ્રમણ થયા મને કહો બેટા? 2. તો આ તો એક પરિભ્રમણનું થયું. તો સાચું ડિસ્ટન્સ ને હું કેપિટલ ડી કહું તો 2 × 40 એટલે 80 મીટર. તમારી પાસે તૈયાર સૂત્ર v² - v02 બરાબર 2. પ્રારંભિક વેગ 0, આ વેગ છે 80, એનો વર્ગ છે એટલે 2 વાર લખી દો. તો એ મારે જોઈએ છે અને ડિસ્ટન્સ છે 80. એક 80 કટ આને લાવશો એટલે 40, એ બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કારણ કે ફરી બોલું છું, સ્પર્શીય કીધું તો ત્રિજ્યાવર્તી કીધું હોય તો ઓમેગાની સ્ટોરી લાવત, પણ અહીંયા મારે સ્પર્શીય શબ્દ છે એટલે આની જરૂર નહીં પડે. તો તમે સમજી શકો છો સાચો આન્સર 40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, બહુ જ મસ્ત. એક પદાર્થની લંબાઈ L છે, તેને શિરોલંબ રાખીને ઘુમાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ અને પછી વેગનો બહુ જ બધી વાર આ MCQ અલગ અલગ જગ્યા પૂછે. સૌથી પહેલા બેટા તમને મારે એ સમજાવવું છે કે કાર્ય ઉર્જા પ્રમેયનું વર્તન. સર એ કઈ રીતે? ઉભા રહો. તો મારે ગતિ ઉર્જા લખવી હોય તો 12 mv². ધારો કે એનો અંતિમ વેગ v છે, તો પ્રારંભિક વેગ તમે જોઈ શકો છો u છે. ત્યાં ગતિ ઉર્જાનું સમીકરણ તૈયાર થઈ ગયું. જો તમને આકૃતિ દેખાશે, આ મારો પ્રારંભિક અને આ મારો અંતિમ. સાથે સાથે કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે તમારી પાસે એ પણ તૈયાર થઈ ગયું LGL. અહીં માઇનસ લખવું પડશે, હા કે ના? તો આના ઉપરથી શું મને v મળી જાય? માઇનસ કેમ? કારણ કે તમે એને ઘુમાવો છો કયા સ્થાને છે? જુઓ બેટા, નિમ્ન સ્થાને. જેમ કે તમે ઉપર લઈ જાઓ તે ઘટે માઇનસ mgl. કેમ એવું લખ્યું? કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે. તો માઇનસ mgl ઇક્વલ half m સ્ક્વેર માઇનસ mm કટ minus 2gl. v² as it is.
આ યુ સ્ક્વેર એફ. બેટા આની ઉપરથી મને જો વી શોધવાનું છે તો વી મળી ગયું સ્ક્વેર માઇનસ 2gl. આ મારો વેગ મળી ગયો. પણ આટલું પૂછ્યું હોત ને તો વાંધો નતો. આ લોકોએ તમને હેરાન કર્યા વેગનો ફેરફાર. જો મને વેગનો ફેરફાર શોધવાનું કે તો શું કરવું પડે? સર વેગનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. હા કે ના? અંતિમ ની વાત કરો તો સર આ રહ્યું મૂલ્ય છે તો સ્ક્વેર અહીં લખી દઉં તો મજા આવશે. પહેલા પદનું વર્ગ સ્ક્વેર માઇનસ 2gl પ્લસ બીજા પદનો વર્ગ એટલે અહીં થશે એકલું યુ સ્ક્વેર. આ તમારો અંતિમ વર્ગ અને બંને પરસ્પર લંબ છે જોઈ શકો છો એટલે આનો જ યુઝ કરવો પડશે. તો માનાંકમાં v માઇનસ q નું મૂલ્ય એટલે આ પદ બે વાર આવવાનું એટલે 2u સ્ક્વેર માઇનસ 2gl. યસ સર. તો જો બે કોમન કાઢો તો 2 કોમન સ્ક્વેર માઇનસ gl. આ તમારી પાસે એનું મૂલ્ય મળે. ચલો બેટા તમારું જે જવાબ છે એને બોક્સ બનાવો અને હવે ચેક કરો કે આવો આન્સર અવેલેબલ છે. યસ માય ડિયર સ્ટુડન્ટ. તો બી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ 1 મીટર લંબાઈ પરિભ્રમણ કરે છે એટલે r બરાબર લંબાઈ બરાબર 1. તમે એનો ગોળ ફેરવો તો આ એનો સ્પર્શીય અને આ એનો ત્રિજ્યાવર્તી. જો આ પથ્થર 40 સેકન્ડમાં આટલા પરિભ્રમણ કરે 44 સેકન્ડ t બરાબર 44 સેકન્ડ નંબર ઓફ રોટેશન 22 તો તમારે પ્રવેગનું મૂલ્ય શોધવાનું. દોસ્તો અહીં તમારે પદોને એવી રીતે સમજવાના કે સ્પર્શીય પ્રવેગ તો શૂન્ય થઈ જાય કે તમે સમજી ગયા v સ્ક્વેર બાય r આવશે. પણ r ઓમેગા નો બી યુઝ થશે. ઓમેગા ચલો ઓમેગાની માટે કામ કરું ઓમેગા બરાબર 2π/t. પણ સાચું t મારે જોઈએ છે તો સાચો સમય t બરાબર 44/22 એટલે 2 સેકન્ડ. 2π એમના એમ સાચો t મળી ગયો. 2 સેકન્ડ કટ એટલે ઓમેગા મારી પાસે 5. જો ત્રિજ્યાવર્તી પ્રવેગ યાદ કરું તો r ઓમેગા સ્ક્વેર. r ની વેલ્યુ 1 ઓમેગા નું સ્ક્વેર એટલે પાઈ સ્ક્વેર. તો ખરા અર્થમાં પ્રવેગ જોઈતો હોય ત્રિજ્યાવર્તીનો વેગ દોસ્તો સ્પર્શીય પ્રવેગ 0 થશે એટલે ઓન્લી r સ્ક્વેર રહેશે. ar તો પ્રવેગ a બરાબર ar બરાબર પાઈ સ્ક્વેર. બધામાં તો પાઈ સ્ક્વેર વાળા 3 ઓપ્શન છે પણ યાદ રાખો કેન્દ્રગામી થશે. કેન્દ્ર તરફ આવશે. સાચો આન્સર કેન્દ્રગામી પ્રવેગ. નેક્સ્ટ આકૃતિમાં a થી f બળો દર્શાવે છે. કયું વિધાન સાચું? જો હું આ ત્રણને ફોકસ કરું ખાલી આ ત્રણને તો મને કઈક આઈડિયા આવી જાય. આ આપણું f. યસ સર. આ આપણું b અને આ છે d ફોર વેલ્યુ. તો તમે ત્રિકોણનો સરવાળાનો નિયમ ભણી ગયા છો સદિશ સરવાળાનો. તો f બરાબર શું લખાય? તો કે d પ્લસ. યસ માય ડિયર સ્ટુડન્ટ. તો c ઇઝ માય રાઈટ આન્સર. તો લોજિક થયું. ક્યાંય અઘરું નતું, માત્ર તમારે વિચારવાનું. નેક્સ્ટ સમાન દળના બે કણોની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે r1/r2 આપ્યું છે 1/2. તો તેમને કેન્દ્રગામી બળ રાખવા માટે વેગ જોઈએ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર F mv²/r. r ને સામે લઈ જાઓ તો v² Fr/n. તો શું આમાં બધું અચળ છે? સમાન દળ સમાન બળ એક રિલેશન મળ્યું. v² ચલે છે. આ થઈ ગયું કામ.
v1 by v2 નો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ r1 by r2. તો r1 by r2 એટલે 1/2 1 by v2 સામે લઈ જાઓ એટલે વર્ગમૂળ 1 by √2. તો b is my right answer. બહુ જ સરસ, બહુ જ મજાનો MCQ. નેક્સ્ટ, m ધરાવતો એક પદાર્થ મ્યુ વક્રી વળાંકવાળી ખરબચડી પર થીટા જેટલો કોણ જો દળ સંતુલનમાં સપાટી વિચારી લઈએ, એને બનાવેલ કોણ થીટા, આ પદાર્થ. તો શું તમે સૌ કોઈ જાણો છો સપાટીને જે લંબ રૂપે લાગે યસ સર, અધો દિશામાં લાગે કે વજન બળ, તો અહીં મારે ઘટકોનો તો યુઝ કરવો જ પડશે, હા કે ના? સાથે સાથે ઘર્ષણ બળ કઈ રીતે આમાં ઇન્વોલ્વ થશે એની પણ મારે જરૂર પડશે. જોઈએ, બહુ સરસ મજાનું ઘણા બધા નાના નાના કન્સેપ્ટ ક્લિયર કરાવે એવો દાખલો. સમજો બેટા, આકૃતિ ઉપરથી હું શું કહું છું? સર આ mg ના બે ઘટક પણ, આ ખૂણો થીટા તો આ ખૂણો બી થીટા, એટલે આ ઘટક થયો mg cos થીટા અને આ ઘટક થયો mg sin. તો શું વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે એટલે F = μn. હવે સંતુલનમાં છે એટલે બધા બળો સરખાવો. ચલો y આમ એટલે ઊભા બળો સરખાવો તો n બરાબર mg cos થીટા અને આડા બળ સરખાવો તો μn બરાબર mg sin થીટા. ભાગાકાર કરો nn કટ mg કટ, તમારું કામ થઈ ગયું 1/μ sin upon cos એટલે tan થીટા. યસ સર, tan થીટા બરાબર μ, તો પતી ગયો આન્સર. થીટા સામે છે tan inverse μ. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, B is my right answer. જોયું, સરસ મજાનું આપણી જોડે એક એવો દાખલો પણ તૈયાર કરી કાઢ્યો જે આપણને પૂછે તો આપી દે. એક કણની ત્રિજ્યા r છે અને એના પર લાગતું બળ વ્યસ્ત પ્રમાણમાં એટલે F ચલે છે r ની જગ્યાએ 1/r. જવું છે મારે આવર્તકાળ. દોસ્તો આવર્તકાળ એટલે t કહેવાય. કઈ રીતે જઈએ? તો સર F = m r ઓમેગા સ્ક્વેર કરે છે 1/r. સર આના ઉપરથી r નામ લઈ જાઓ, m તો અચળ, તો ઓમેગા સ્ક્વેર = જો આ r નીચે જાય તો 1/r² કહેવાય. વર્ગ કાઢ નાખો તો ઓમેગા ચલે છે 1/r. ઓમેગા એટલે 2π/t. મજા પડી ગઈ. તમે જોઈ શકો છો 2π અચળ સંખ્યા છે તો t ચલે છે r. મજામાં કેટલું સરળતાથી આપણે કોઈ દાખલા સુધી પહોંચી શકીએ. That means A is my right answer. Next, એક પદાર્થ સપાટી પર અચળ વેગથી ગતિ કરવા માટે માણસે બળ લગાડવું પડે. તો આ જુઓ, બળ એને વધારે લગાડવાનું પછી ઘટી જાય. ના, આવું પોસિબલ નથી. તો આ બી પોસિબલ નથી. પહેલા બળ લગાડે પછી જીરો. ના, સાચો આન્સર આ કે બળ લગાડવું જોઈએ. એક સમય પછી એ અચળ વેગથી ગતિ કરે છે એટલે વેગ અચળ છે. આ દર્શાવે છે અહીંયા એનો વેગ અચળ છે. તો C is my right answer. Next, 5 કિલોગ્રામનો એક બ્લોક, આનું આખું દળ 5 કિલોગ્રામ સ્થિર સ્થિતિમાં છે. તો કમ્પલસરી બેટા આવું છે ને તમારે સમજી જવાનું કે વેગમાન સંરક્ષણ ઇન્વોલ્વ થઈ છે. વેગમાન સંરક્ષણ mv બરાબર 1v1 પ્લસ m2v2 પ્લસ m3v3. પણ તમને થાય કે સર તમે આવું કેમ કર્યું? કારણ કે 3 ટુકડા થાય બેટા. આના 3 ટુકડા થાય અને એમના દળ
m m અને 3m છે બેટા પ્રારંભિક વેગ તો 0 છે તો આને m i કેપ એટલા માટે કે આના 3 ટુકડા છે એક આ દિશામાં એક આ દિશામાં અને ત્રીજો ક્યાંક અહીં હશે જો બંને પરસ્પર લંબ હોય એકને આઈ કહો તો બીજાને જે કહેવો પડે યસ સર આનો વેગ તમારે શોધવો છે સામે લઈ જાઓ તો -mv i કેપ -mv j કેપ = 3mv બેટા બધામાંથી m કટ સદિશ v બરાબર અહીં તમારે જોવાનું કે બંનેના વેગ જો બંને દળના વેગ 21 છે બેટા હું 3 ને નીચે લઈ ગયો તો 7 i કેપ 7 જે કે મારે મૂલ્ય જોઈએ તો √xm નો વર્ગ વત્તા ym નો વર્ગ નું વર્ગમૂળ પતી ગયો આન્સર 7√2 that means A is my right answer જોઈ દોસ્તો બસ થોડી ધીરજ રાખી થોડી શાંતિ રાખી આપણે દાખલો સોલ્વ કરીએ તો આપણો જવાબ તો ઝડપથી મળી ધેન એક સમક્ષિતિજ સપાટી પર ચોરસ બ્લોકની સપાટી પર p બળ સમક્ષિતિજ દિશામાં લાગે હવે આ બ્લોક સમજો આ દિશામાં p બળ લાગે ઉધ્વ દિશા સાથે થીટા કોણ બનાવી q બળ લગાડવામાં આવે આ તમે શબ્દો જુઓ બેટા ઉધ્વ દિશા સાથે રાખીને તમે q જેટલું બળ એની ઉપર લગાડો છો બળ લગાડો છો એટલે ખૂણો બન્યો ખૂણો આવ્યો એટલે આ ઘટક પડશે કઈ અહીંયા સમજણ છુપાયેલી છે તો સમજણને તમારે ક્લિયર કરવી પડશે ચલો ચલો જાતે બનાવો બેટા ખૂણો બનાવે શબ્દને જુઓ ઉધ્વ દિશા સાથે થીટા જેનો પણ બળ લગાડવામાં આવે આ દિશામાં બળ લાગે કયું બળ લાગ્યું ઉધ્વ સાથે હવે અહીંયા માર્ક્સ બની આ જેટલું દોરશો ને એટલું તમને વધારે આઈડિયા આવશે કે આ ખૂણો થીટા છે તો સર ઉભો રહી મિનિટ આપણે આના ઘટકો પાડી દઈએ ચલો આ ઘટક થશે cos થીટા અને આ ઘટક આવશે sin યસ સર ત્યારે બ્લોક સ્થિર સ્થિતિમાં રહે છે સ્થિર સ્થિતિ છે એટલે સંતુલનની વાત કન્ફર્મ થઈ ગઈ હવે મને એમ કહો સંતુલન છે એટલે આની અંદર અધો દિશામાં જે બળ લાગવાનું એ બળ mg લાગવાનું તો તમે આને આવું પણ કહી શકો કે આને સમજાવવા માટે કે આને તમે તમારી રીતે ઘટક વાઇઝ વિચારો જો અધો દિશામાં સાચું બળ લાગે છે તો mg પ્લસ q થીટા અધો દિશામાં આ બળ લાગે તો આ લંબ બળ થયું તો સૂત્ર તમારું થયું લંબ બળ n બરાબર mg પ્લસ q cos થીટા હવે સ્થિર રાખવા માટે તમારે ઘર્ષણ બળ લગાડવું પડે તો ઘર્ષણ બળ તમારે અહીંયા વિચારવું પડશે F = F જો તમે એની ઉપર F જેટલું બળ આ દિશામાં લગાડો કેપિટલ F ની કિંમત લખી દો આકૃતિ ઉપરથી તો p + sin થીટા mu as it is n તમારી પાસે તૈયાર છે mg plus q cos થીટા થઈ ગયું દોસ્તો mu ને કરતા બનાવો તમારો જવાબ આવી ગયો p plus q sin થીટા plus q cos થીટા और वाला विद्यार्थी मित्रों जो તમારી પાસે શું આન્સર અવેલેબલ છે यस माय डियर स्टूडेंट्स આ પહેલો જ ઓપ્શન એ સીધો તમને દેખાય છે રાઈટ આન્સર નેક્સ્ટ
સીધી ઊર્જા આપી છે તો બળનું સૂત્ર યાદ કરો બેટા U ઇઝ ઇક્વલ ટુ માઇનસ q બાય dr સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે ફરી સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષે ઋણ મૂલ્ય વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે એક કામ કરો મારી પાસે બે ઘટક અલગ અલગ છે હું x ઘટક વિચારું તો માઇનસ q બાય dx બેટા x ની સાપેક્ષે વિકલન કરશો તો માઇનસ એ આ તો y ની સાપેક્ષે વિકલન કરો તો b વાળું પદ રહેશે મને એમ કહો મારે પરિણામી બળ જોઈતું હોય તો f² બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ a² પ્લસ b² સ્ક્વેર સામે લઈ જાઓ તો મારો બળ તૈયાર a² પ્લસ b² શોધવું છે મારે પ્રવેગ તો f ઇઝ ઇક્વલ ટુ માં આ દીક્ષા થાય એટલે એ ડેશ લખું છું કારણ કે તમે પાછા ઉત્સાહમાં એ ઉડાડ દેશો ડેશ બરાબર રૂટ x² પ્લસ b² upon n યસ માય ડિયર સ્ટુડન્ટ જોઈ શકો છો બહુ જ અગત્યનો આન્સર તો ડી ઇઝ માય રાઈટ આન્સર જે તમને પ્રવેગની સમજણ આપશે જોઈ શકો છો બેટા ડી ફોર દેટ ક્લિયર નેક્સ્ટ બહુ બધી વાર આવા દાખલા આયા હશે પણ આજે કંઈક અલગ છે 15 કિલોગ્રામ પર 30 ડિગ્રીનો કોણ બનાવો છો તણાવ બળથી તો આ બાહ્ય બળ આ તણાવ તો T1 ની પાછળ કોણ કોણ છે તો કે આયા એટલે 12 + 3 * 1 અને T2 ની વાત કરો તો T2 ની પાછળ કોણ છે 3 પણ 1 ઉપર આવ્યું 15 ભાગ્યા 3 પતી ગયો એક જ સેકન્ડમાં આન્સર આવી ગયો 5/1 એવું દોસ્તો દર વખતે લાંબી રીત કરવી પડે એવું ના હોય આવી ગયો તમારો ડી આન્સર એક બિંદુ પર બે બળોના મૂલ્યો નો સરવાળો 18 છે એક કામ કરી f1 + f એમનું પરિણામી બળ એટલે અહીંયા સદિશ આવી ગયું તમે સમજો હું આને f1 કહું તો આને મારે f2 કહેવું પડે એનું પરિણામી બળ એટલે આ રિઝલ્ટન્ટ અલગ માર્કરથી દોરું એટલે સમજાય આ મારું રિઝલ્ટન્ટ આ છે આપણું 12 મીટર નાના બળ સાથે એટલે આ નાનું છે યાદ રાખજો માઇન્ડમાં સેટ કરજો f2 મોટું છે f1 નાનું લંબ કોણ છે આ 90 ડિગ્રી છે તો બંને બળના મૂલ્ય બેટા હું સીધી વસ્તુ છે યાદ કરું tan આલ્ફા f1 as it is યાદ આવી ગયું f2 sin theta upon f2 cos theta સર 90 છે એટલે ઇન્ફિનિટી 1/0 તમારી પાસે તૈયાર f1 + f2 cos theta બરાબર 0 સામે લઈ જાઓ f1 એ ખબર f2 cos theta ત્યાં cos કેટલો ખૂણો છે નહીં ખબર યાદ રાખું છું સામે લઈ જાઓ તમે સમજી ગયા છો f2 cos theta बराबर -f1 अथवा f1 बराबर -f2 cos theta आ તમે તમારા માઇન્ડમાં રાખજો તમને થશે આનાથી બેનિફિટ હા 100% બેનિફિટ છે કઈ રીતે તમે જુઓ પરિણામી બળનો વર્ગ આપો જો હું આના ઉપર થોડું વિચારું અને મારે આ કાટકોણની આકૃતિને જો જોવા જવું બીજું સૂત્ર લાવું છું આ f1 છે બેટા બીજો કિસ્સો છે એટલે માર્કર બદલું છું આની ઉપરથી એવું કહેવાય પાયથાગોરસ પ્રમાણ પ્રમાણે r² + f1² બરાબર f2² क्या पड़ी जैसे बेटा तो r² बराबर
f2 स्क्वायर माइनस f1 स्क्वायर। यस सर, तो r स्क्वायर बराबर f2 माइनस f1 f2 प्लस f1। કેમ આવું કર્યું? તો બેટા તમે જુઓ જવાબની નજીક તમે પહોંચ્યા ભાઈ। કઈ રીતે? r નો સ્ક્વેર તો 12 નો વર્ગ 144, f2 માઇનસ f1 નથી ખબર, f1 પ્લસ f2 આપેલું છે 18, 18 અને 144 નું રિલેશન તમે સમજી ગયા હશો કે મને એ બાદબાકી એટલે કે ઉડાડું તો 18 × માઇનસ f1 બરાબર બંનેની બાદબાકી 8 થાય। તો જો આની બાદબાકી 8 ના થાય, આની બાદબાકી 8 ના થાય, આની બાદબાકી 8 ના થાય। તો મેં કઈ ભણ્યા વગર જ કહી દીધું કે આ મારો સાચો આન્સર ડાયરેક્ટ। સર એવું ના હોય, સાબિત કરો। ડાયરેક્ટ આન્સર ના લવાય, કઈ વાંધો નહીં। તમે આની ઉપરથી સિમ્પલ કિંમત મૂકી દો, તમારું કામ આના પાસે પતી ગયું। બાદ બાકી જો ખૂણા વગર જ કામ કરી દીધું, આનાથી બહુ મસ્ત આવી રહી છે। f2 માઇનસ f1 અને f2 પ્લસ f1 આ કટ 2f2 26। બોલો ખબર પડી કે ના પડી? મેં બાદબાકીથી બી આન્સર લાવી દીધો અને આ રીતે બી આન્સર। બહુ સરસ છે દાખલા। આ રીતે બેટા હું તમારી માટે અવારનવાર સરસ એમસીક્યુ લાવતો રહીશ, પણ તમે પાક્કા કરજો, લખી કાઢજો તો તમને છેક સુધી આ બધા એમસીક્યુ આવડશે।